નમસ્કાર। આ છે પાલનપુર અને પાલનપુર શહેરની ધનિયાણા ચોકડી જે કહેવાય છે એ ધનિયાણા ચોકડીથી પોલિટેકનિક કોલેજ સુધીનો આ રોડ છે અને આ રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે। અહીંથી એટલે કે પાલનપુરથી જ્યારે અંબાજી જવું હોય ત્યારે અંબાજી જવા માટેનો આ મુખ્ય રસ્તો છે। સામે જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પણ આવેલું છે। બાજુમાં જે કેટલીક સોસાયટીઓ અહીં આવેલી છે અને સોસાયટીની સાથે સાથે અહીં જે આજુબાજુના જે કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે એ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પણ પબ્લિકની અવર જવર રહેતી હોય છે। અંબાજીથી જે વાહન વ્યવહાર છે અંબાજી ગોળાથી એના માટેનો આ મુખ્ય રસ્તો છે, પણ આ રસ્તો કેટલાય સમયથી વન વે છે અને વન વે હોવાના કારણે લોકોને અવર જવરમાં અહીં મુશ્કેલી પડે છે। વારંવાર અહીં ટ્રાફિક જામ થાય છે। ટ્રાફિક જામ કરતાં અહીં સોસાયટીમાં જે જવાનો રસ્તો છે આંગણવિલા સોસાયટી છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ આગળ જે સોસાયટી છે એ સોસાયટીમાં રહેતા જે લોકો છે એ લોકોને અહીં પારાવાર મુશ્કેલીઓ પડે છે અને માટી નાખી દીધેલી છે। માટી ઉપર જે માટીનો થર છે એના ઉપર તો કોઈ વ્હીકલ ચાલી શકે એમ જ નથી। પથ્થર અને માટીથી બનાવેલો આ જે રોડ છે એ બિસ્માર હાલતમાં પડ્યો છે। પાલનપુર નગરપાલિકાનું ઇલેક્શન હતું, ઇલેક્શન પૂરું થઈ ગયું છે અને જે શાસન જેને સંભાળવાનું હતું એ સુકાનીઓએ શાસન સંભાળી લીધું છે, પણ પાલનપુરની ચારે તરફ એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ દિશા એવી નથી કે જ્યાં સમસ્યા ન હોય। ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ઇલેક્શન હોય, ઇલેક્શન પહેલાં દરેક સોસાયટીમાં દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈ અને એમનો મત માગતા હોય છે। તો આ વિસ્તારમાંથી જે કંઈ ચૂંટાયેલા હોય પ્રતિનિધિઓ એ પણ મત માગવા નીકળ્યા હશે, એમણે પણ આ રસ્તો જોયો હશે અને જો એમની સત્તા આવી જ ગઈ છે તો પછી લોકોની જે મુશ્કેલીઓ હોય, લોકોની જે હાડમારીઓ હોય એ એમને કેમ નજરે ચડતી નથી। અહીંના જે સ્થાનિકો છે, જે વેપારીઓ છે એ ગઈકાલે નગરપાલિકામાં આ અંગેની રજૂઆત કરવા ગયા હતા। સામે ચોમાસું છે અને જો અંબાલાલની આગાહી સાચી પડે તો 3 જૂન આસપાસ વરસાદ પણ થવાનો છે અને જો વરસાદ થાય તો આ રોડ ઉપર કેટલું કાદવ અને કીચડ થાય અને અહીં લોકોને કેટલી હાડમારીનો સામનો કરવો પડે। તો આ જે રોડ છે જે ધનિયાણા ચોકડીથી પોલિટેકનિક સુધીનો જે રોડ છે એ વન વે છે। એ રોડને પેવર કામ કરી અને પબ્લિકની જે સુખાકારી છે એમાં વધારો થાય એવું નગરપાલિકાના ચૂંટાયેલા છે સત્તાધીશો એમણે કરવું જોઈએ અને તો જ એમણે લોકોની સાચી સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે। લોકો ચૂંટાઈ જાય, લોકો એમને ચૂંટીને મૂકે છે, પરંતુ ચૂંટાયા પછી એ 5 વર્ષે જ્યારે ફરી ચૂંટણી આવે ત્યારે એ વિસ્તારમાં દેખાય છે અને એ જ પરિસ્થિતિનું દર વર્ષે વખતો વખત નિર્માણ થાય છે અને જેના કારણે લોકો ક્યારેક જ્યારે ચૂંટણી હોય ત્યારે ઘરમાંથી પછી એના માટે વોટિંગ કરવા પણ નીકળતા નથી। તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે લોકો છે એની સુખાકારી વધે એવા સરકારના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રયત્ન કરવો જોઈએ।